નિત્ય સંગત વિના ભ્રષ્ટ થાય છે મન મારું। ભગવાનનો દાસ કોણ? તો કે સંતો, મહાપુરુષો। ભગવાન તો નિરાકાર છે, એ કોઈ દી આપણે આકાશમાંથી ઊંચો થો કઈ આપણે ન કહીએ કે ભાઈ આ તું ખોટું કરે છે। કોણ કહે? સંતો કહે છે કે ભાઈ તારી આ ભૂલ છે। કોઈ દી આ પોલાણમાંથી એમ કીધું કે તારી આ ભૂલ છે કે તું દારૂ પીમાં, જુગાર રમમાં કે અવરે રસ્તે જામાં? કોણ કહે? સંતો કહે છે। એટલે નરસિંહ મહેતા ભગવાનને કહે છે કે મને સથવારો અને સંગ દે ને તો તારા દાસનો દેજે। તારા દાસના દાસની નિત્ય સંગત વિના ભ્રષ્ટ થાય મન મારું। દાસનો પણ દાસ। મીરાબાઈએ શું કીધું કે દાસી મીરા બોલ્યા, દાસી જીવણ બોલ્યા, દાસ સવારામ બોલ્યા, એ ભગવાનના દાસ છે। નરસિંહ મહેતા કે એનો હું બધાયનો દાસ છું। જે તારા દાસ છે ને એનો હું દાસ થઈ જાઉં। એને નિત્ય સંગત, નિત્ય એટલે કાયમી, એને સંગત વિનાનું આપણું મન ઘડીએ ઘડીએ ભ્રષ્ટ થાય છે। આપણે ધંધો કરતા હોય, રોજગાર કરતા હોય, બહાર ગામ જતા હોય, વ્યવહારિક કાર્ય, લગ્ન ગાળામાં બધે જતા હોય, ત્યાં જોજો તમે ઘડીએ ઘડીએ આપણું મન બગડે છે, પણ એ આપણને ખબર નથી। કોઈ કંઈ વાતો કરતો હોય, કોઈ કંઈ કરતો હોય, કોઈ કહેતો હોય કે તું તો કાલ વાંયે હતો ને આયે હતો આવ્યો। કાયમી ગામમાં કાયમી પોરબંદરમાં શું લેવા આવે? આપણે એને કહેવાય કે ભાઈ તું મને આવતો હોય તો જ મને દેખતો હોય ને, હે નકર ઈ વરે ક્યાંથી આપણે દેખે? પણ એને પોતાને ખબર નથી કે હું કાયમી આવું એટલે જ આ માણસને હું જોઉં છું, પણ છતાંય આપણે કે કાયમી કેવો આવે? તું આવે છે એમ એ પણ કે કાયમી આવતો હોય, હે? એટલે માણસને બીજાનો જ દેખાય છે, એ આપણું મન બગાડે છે કે ભાઈ તે દાઢી કેમ રાખવી? તો આપણે કે તું કરાવવા શું કામ કહ્યું? દાઢી કેમ રાખીશ? તો જવાબ દે કે તમે કરાવો શા માટે? તો શું જવાબ છે કે એટલે દાસના દાસને નિત્ય સંગત વિના આપણું મન ભ્રષ્ટ થાય છે ઘડીએ ઘડીએ, વારે ઘડીએ, વારે ઘડીએ। અને આપણે ગમે એવા તૈયાર થઈને નીકળીએ ને તોય જો આપણા મનને એમ થાય ને કે હું ખરાબ લાગું તો જગતને ખરાબ જ લાગે। તમે ગમે એટલા કદાચ 20-50 તોલાનો હાર પહેરીને નીકળો ને જગતમાં, તમારા મનથી તમને એમ થાય ને કે હું ખરાબ લાગી તો જગતને ખરાબ જ લાગે। પણ તમારી પાસે કંઈ ન હોય, ફાટેલા કપડાં પહેર્યા હોય, તમારા મનથી એમ માનતા હોય કે હું જે છે એ હું બરાબર છે, તો જગતને એમ થાય કે એ બરાબર જ છે। આપણા મનથી જેવો સંકોચ આપણે કરીએ ને એવો જગતને થાય। મને આ નાથા ભગત કહેતા એ કે તમે આજથી 30-35 વર્ષ પહેલાં સ્ટેજ માથે તને એમ થાય કે હું હાઈ ક્લાસ હારામાં હારું ભજન બોલ્યો તો એ માની લઉં કે સમાજને તો ગમ્યો જ હે। તને મનથી એમ થાય કે હું નથી ગમ્યો એટલે કોઈને ન ગમ્યો હોય, એ તો જવાબ છે અંદરથી। અને ખરેખર વાત હાચી છે। તમે હરમાં કોઈ માણસ આપણા સત્સંગમાં આવે, અમુક માણસ એવા હોય કે કોઈથી એને કંઈ હરમ જ ન હોય, એ પાણી હાથેથી પી લે ને, જમવાનું ભૂખ લાગી હોય તો લઈ લે ને, માગી લે ને, એ સેવાય જેમ કરવી એમ કરી લે ને। પણ જગતને એમ થતું હોય જે થતું હોય, પણ એ એને મન એને કોઈ કહે જ નહીં, એ ભાઈ એ ન ફરમાય કેમ, હે? એટલે
જય ગુરુદેવ. સંકોચ, મનથી જેટલું સંકોચપણું આપણને હોય, જય ગુરુદેવ, એટલી આપણા મનની નબળાઈ. જો એ મનની નબળાઈ કાઢવી હોય તો નરસિંહ મહેતા કે ભગવાનના દાસના દાસ બની જાવું. તારા દાસના દાસની નિત્ય સંગત વિના ભ્રષ્ટ થાય છે ભૂદરા મન મારું. દૃષ્ટની સંગે દૃષ્ટપણું ઉપજે, સ્મરણ કીર્તન નો થાય તારું. દુષ્ટ માણસ ને સંગત કાયમ જો વાડે ઘડીએ કર્યા કરીએ તો તમે ભજન સ્મરણ કરી જ ન શકો. આ આપણી મોટામાં મોટી નબળાઈ છે. બને ત્યાં સુધી સાધુના સંતોના દાસને બને ત્યાં સુધી કોઈ ખરાબ માણસની પાસે બેસવું નહીં. વાત તો ઠીક, પણ બેસવાની ના પાડી સંતોએ. ક્યારે બેસવું? કે તું પૂર્ણ થઈ ગયો હોય ને ત્યારે. આપણે એમ થાય કે તો આ સંતોએ બારવટિયાઓને પીર કરી દીધા હતા તો એને નજીક ન ગયા હોત તો. પણ એ સંતને પૂર્ણ થઈ ગયા હતા. સોનું થઈ ગયું, લોઢાને લોઢું સોનાને અડી ગયું, પછી સોનું બની ગયું. પછી કદાચ એને કાદવમાં નાખી દે તો એ પાછું લોઢું ન થાય. જે પુરુષો પૂર્ણ જ્ઞાની આત્મજ્ઞાની થઈ ગયા એને પછી ગમે એવો બારવટીયો હોય, ગમે એવો પાપી માણસ હોય, એના હારે કદાચ કાયમ રહે ને તો એને ફેર ન પડે. કારણ કે સોનું થઈ ગયું, સોનું હોરવલું. એટલે આપણને સંતને ન જોવો કે એ શું કરે છે, એ ન જોવું, એ શું કહે છે ને એ જોવું, એની કેણીમાં રહેવું. એમ કહેવાય છે કે સહજાનંદ મહારાજ હતા ને, ભગવાન સ્વામિનારાયણ કાયને માટે સત્સંગ કરતા. જય ગુરુદેવ. કાયમને માટે સત્સંગ કરતા અને બધાય દરબારી કાઠી દરબારો બેઠા હોય, મોટા મોટા રાજા મહારાજો જો જેવા આલો ખાસર ને માતલ દાદર ને એવા. એટલે એક દિવસ સ્વામિનારાયણ ભગવાને બધાઈને પૂછ્યું, મુક્તાનંદ મહારાજને એવા સંતોય 2-5 ત્યાં રહેતા એના ભેગા. આ દરબારોને પૂછ્યું કે તમે હું ન હોય, ધારો કે તમે સવારના આવ્યા હોય તો કંઈ મારી પાસે ને પાસે તો ન બેઠા રહ્યા હોય, કંઈક તમે બહાર જતા હોય, આવતા હોય, તમે એકાબીજા ચર્ચા કરતા હોય, અહીં આશ્રમમાં રહેતા હોય, એને હારી બેઠા હોય. એવી રીતે એને પૂછ્યું કે હું ન હોય. સહજાનંદ મહારાજ કે મારી ગેરહાજરીમાં તમારી બેઠક ક્યાં ક્યાં રહી છે? ઓલા દરબારોને પૂછ્યું. એટલે આલા ખાસરે કીધું કે બાપુ હું તો મુક્તાનંદ મહારાજ પાસે વધારે બેઠો હોય, ત્યાં મને નવીન નવીન વાત ભજન સત્સંગ સાંભળવા મળે, એટલે તમારો સંગ ન હોય ત્યારે હું મુક્તાનંદ મહારાજ પાસે બેઠા હોય. તો બરાબર છે, તમારી સમજણ હાસી છે. બીજાને પૂછ્યું કે તમે દરબાર ક્યાં બેઠા હોય? તો કે હું તો ગયાનંદ પાસે વધારે બેઠો હોય, એ નવા નવા મને કીર્તન સંભળાવે ગુરુ ગમના અને મને શીખાડે એ બધું, એટલે મને ત્યાં અમને મજા આવે. તો કે તમારી સમજણ બરાબર છે. એમ કરતા કરતા દાદા ખાસરને કે પૂછ્યું કે તમે ક્યાં બેઠા હોય? તો કે હું તો ગણેશાનંદ પાસે બેઠો હોય. તો કે તો તમારી ઉતરેલ ઘેહમાં પગ ગરી ગયો. ઉતરેલ ઘે છે એટલે ગારો કે એમાં ખરાબ વસ્તુ, ટૂંકમાં એમાં પગ તમારો પડી ગયો. એટલે દાદા ખાસર જ્ઞાની હતા, સામાન્ય વ્યક્તિ નહોતા. તો કે ત્યારે દાદાએ પૂછ્યું, જય ગુરુદેવ, કે તો બાપા કેમ, એ પણ એક સંત જ છે,
એને કેમ એમ કીધું? તમે એને સંતમાં જ ગણો છો ને તમે તમારી નજીક જ કાયમ બેઠા હોય. તો કે ભાઈ એ બધું બરાબર, અમારે એવી રીતે વર્તવું પડે. અમુકને હાર્યા અમે કરતા હોય એમ ન કરવાનું, અમે કીધું છે ને એમ કરવાનું છે. એટલે ઘણા સાધકો બહાર ક્યાંક સાંભળી આવે ને પછી આપણે આવીને કહીએ કે તમે આમ કહો છો પણ ઓલ્યા તો આમ કહેતા હતા, ફલાણા ભાઈ તો આમ કહેતા હતા. પણ લાભુ દાદા કહેતા કે હથેરીમાં ભગવાન આમ બતાવે ને, મોરલી વગાડે ને, અને તમને કોઈક બતાવે ને કૃષ્ણ હથેરીમાં ઊભો ઊભો મોરલી વગાડતો હોય ને, તોય તમારે માનવું નહીં, ખોટી વાત છે. કારણ કે જો એ તમે માની લ્યો અને પછી અહીં આવીને કહો કે ફલાણંદ બાપુ સંત હતા એ હથેરીમાં ભગવાન ઊભા ઊભા મોરલી વગાડતા હતા. જો તમને સદગુરુનું પૂર્ણ જ્ઞાન હોય તો ભગવાનનો શબ્દ તમને યાદ આવી જવો જોઈએ. જે હથેરીમાં ઊભો છે ને એની કીધું શું? અર્જુનને શું કીધું કે અર્જુન મારું રૂપ તારી સર્મ ચક્ષુથી નહીં દેખાય. એ દેખાડે છે ને એના જ આ શબ્દો છે કે મારું રૂપ જોવું હોય ને તો આ સર્મ ચક્ષુથી જોવાય એમ નથી. તો ગીતા આખી ખોટી પડે. હિન્દુ શાસ્ત્રમાં મોટામાં મોટું અને મેન શાસ્ત્ર હોય ને તો ગીતા છે. ગીતાની માથે કોઈ શાસ્ત્ર નથી. કારણ કે ભગવાનના સ્વમુખથી બોલેલા શબ્દો છે અને આપણે માન્ય હોવા જોઈએ. જો સત્સંગમાં બેઠા હોય સંતોના અને ખબર હોય ને તો તરત તમને ભગવાનના શબ્દો યાદ આવે, સદગુરુના શબ્દો યાદ આવે. કે અમારા સદગુરુ ગીતા પર કહેતા હોય કે મારું રૂપ જોવું હોય તો તારી સર્મ ચક્ષુથી નહીં દેખાય. તો કે તો કેમ દેખાય? કે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું. દિવ્ય દ્રષ્ટિ ક્યારે? કે સર્વ ધર્મનો ત્યાગ કરીને જો શરણે આવી જા તો. નકર તો એમાં લોસા થાય એમ છે કે તારે બે હાથમાં લાડવા રાખવા હોય તો મેળાવે એમ નથી. તારે બીજે બધે જવું હોય અને મારું રૂપ જો નિહાળવું હોય તો મેળ નહીં પડે. ભગવાન કે તો કે મારું આ હુરો પૂરો, મારી આ કુળદેવી, મારી આ માતાજી, મારું આન, મારું તેન, મારું કુળ ને. ભગવાને પેલા અર્જુનને કીધું ને કે અર્જુન આ તો બધાય મારા મામા ને કાકા ને ભાઈઓ ને કુટુંબ ને, એ કોઈ માણસો નહીં. આ બધા આપણે રાખ્યા ને જૂના જમાનાના પાણાના, એ બધાય એ મૂકી દે ને અર્જુનને કે તું ડાયું ડાયું વાતો કરીમાં. એ બધા મરેલા જ છે. આ બધા મરેલા જ છે ને. કોઈ ભાડ્યું તમને પાણામાં? એ બધા નું કહે છે. ભગવાન એવો કઈ દુરાચારી ન હોય કે એટલા બધા માણસોને મારી નાખે. એટલે એનો બધાયનો ત્યાગ કરીને જો શરણે આવી જા તો તને મારો સ્વરૂપના દર્શન કરાવું, ઓરિજિનલ. પણ અર્જુન તો એક સિદ્ધ પુરુષ સાધક હતો. ન્યાન્ય બધું પાણી મૂક્યું કે તારા સિવાય મારો દુનિયામાં બીજો કોઈ ભગવાન જ નહીં, બતાવો. ત્યારે વિશ્વરૂપ બતાવ્યું. વિશ્વરૂપ એટલે આત્મ સ્વરૂપ. તમને જે અખિલ વિશ્વમાં શ્વાસોશ્વાસનું સમરણ બતાવ્યું ને એ વિશ્વમાં છે. દુનિયામાં ક્યાંય નજર કરો શ્વાસ વિનાનો પ્રાણી કોણ છે? કીડીમાંય તું, કુંજરમાંય તું, બ્રાહ્મણમાંય તું, ભંગિયામાંય તું. શ્વાસ વિનાનો આ નજરે જોવો નહીં. ભગવાનનો અનુભવ થવો હોય થાય, પણ આ નજરને આ તો જોવો. પ્રાણ વગરનું પ્રાણી દુનિયામાં કોણ છે? એ એનો વિશ્વરૂપ છે. એમાં સુરતા તમારી ભળી જાય ને તો એ નિર્ગુણમાં જો મન ગળે
જ્યાં રજોગુણ, તમોગુણ અને સત્વગુણ ત્રણેય ગુણથી પરમ તત્વ પરમાત્મામાં વયો જાય ને, એ ભગવાનનું વિશ્વરૂપ છે. એટલે નરસિંહ મહેતા કહે છે કે તારા દાસના દાસની નિત્ય સંગત વિના મારું મન ભ્રષ્ટ થાય છે. નિત્ય સંગત, નિત્ય સંગત એટલે શ્વાસે શ્વાસે હરતા ફરતા, ખાતા પીતા, બેસતા ઉઠતા, કામ ધંધો કરતા કરતા શ્વાસે શ્વાસે સ્મરણ કર્યા કરવું, એ નિત્ય એને સંગત છે. કદાચ સંતો ન મળે, શરીરથી ન મળે, પણ એને સ્મરણ બતાવ્યું છે. એ તો 24 કલાક ભેરું છે ને તમારે. હાલો બીજી વસ્તુ તમારે કદાચ તમને કંઠી આપી હોય, ઉતામરમાં બારી ગામ ગયા ને કંઠી માળા ઘેર ભૂલાઈ ગઈ, તો કેમ ભજન કરવું? પણ આ તો કોઈ દી ભૂલાય જ નહીં. હે, ગમે ત્યાં તમે લગ્નમાં જાઓ, પ્રસંગમાં જાઓ, બારીગામ જાઓ, ભૂલવા પણ જ માળા ભેરીને ભેરી જઈ ભજન કરવું હોય ત્યારે આ ગૌમુખીમાં હાથ નાખ્યો, હે, ગૌમુખીમાં હાથ સપ્તાહ હોય આમ અંદર હાથ રાખીને માળા કરતા હોય. ગૌમુખી છે કે એમાં ફરતી છે કે નથી ફરતી, કે ખબર છે કે ગપ છે? પણ આ શરીર છે ને આપણું, એ ગૌમુખી છે. ગો નામ ઇન્દ્રિયોને સમેટી લઈ અને મનથી માળા કરવી ને, એ ગૌમુખીમાં હાથ નાખીને માળા કરી કહેવાય. એ ગુપ્ત માળા છે. તમે 500 માણસમાં કદાચ બેઠા હોય અને સ્મરણ કરતા હોય તો કોને ખબર પડે કે આ ભજન કરે છે? પણ આપણે તો ભક્તિ કરવી પણ કોકને દેખાડી દેવા, કે જગતને દેખાડી દેવું કે જ્યાં આમ ભક્તિ કરાય. પણ દેખાડ્યા વગરની ભક્તિ કરો પાતાળમાં તો પ્રગટ થઈ જાય આકાશ. પાતાળ એટલે આપણો દેહ. સુરતાએથી તમે ભજન કર્યા રાખો ને એટલે જગતને દેખાડવા જવું જ ન પડે, ઓટોમેટિક એને સુગંધ ફેલાવવા માંડે. બાકી દેખાડવાની દ્રષ્ટિએ જો ભક્તિ કરો ને તો નહીં થઈ શકે. ઓટોમેટિક તમે સમરણ તમારો રસ્તો ન ચૂકો, ભજન કર્યા કરો, બીજા શું કરે કંઈ જોવાનું નહીં. આડોશી પાડોશી સગા વાલા જે કંઈ આપણી નિંદા કરે તોય ઠીક, ઈર્ષા કરે તોય ઠીક, અને આપણા વખાણ કરે તોય ઠીક. એને કોઈ વસ્તુને ગણકાર્યા વગર બસ સદગુરુની રેણીમાં રહીને ભજન કર્યા રાખો. સદગુરુની રેણીમાં રહી અને ભજન કર્યા રાખો, ઓટોમેટિક. આવો દાદા, ઓટોમેટિક જગતની અંદર તમારી ભક્તિની પ્રચલિત થાય. કેવા ક્યાંય જવું, નરસિંહ મહેતા આપણે કેવા આવ્યો કે હું જુનાગઢમાં થઈ ગયો, હે, કોઈ દી સમાચાર દીધા? છતાંય નરસિંહ મહેતાના વખાણ કેમ આપણે કરીએ? ક્યાં આપણે ને ક્યાં મીરા, મેવાડમાં, હે, છતાંય મીરાના વખાણ કરવા પડે છે. કારણ કે એની હેઠું જોઈ અને પોતાના સદગુરુ રોહિદાસ બાપાએ જે ભજન ને ભક્તિ બતાવી હતી. કારણ કે મીરાને કોઈ જાતનું જ્ઞાન જ બીજું નહોતું. 10-12 વર્ષની ઉંમરમાં તો એની રોહિદાસ બાપાએ આ ભજન બતાવી દીધું કે આ મીરા, આ તારો ભગવાન છે, તારા ઘટમાં તારો આત્મા છે ને, એ જ હાસો શાલિગ્રામ છે. આમાંથી કોઈ દી મન ડગાવતી નહીં. અને આ શેલી અને પેલી આપણું મળવાનું છે, હવેથી આપણે મળ્યું નહીં. આપણે તો ભાગ્યશાળી છે, સંતોને કાયમ મળીએ તો ખરી. એ તો પહેલા એક જ વાર મળ્યા. કારણ કે રોહિદાસ બાપા એટલે સમાર જ્ઞાતિ અને મીરા એટલે રાજાની દીકરી કુંવરી.
એટલે રોહિદાસ બાપાએ કીધું કે અમે તો જાતના છે સમાર, તમે રાજાને કુંવરી મીરાબાઈ પાસા ઘેર જાઓ. એ મીરાબાઈ તમે પાસા થોડી થોડી હાંકડ કરો, જરા જરા ઓરો બધા હમાઈ જાય જગ્યા. આગળ આવતા રહ્યો. મીરાબાઈ તમે પાસા ઘેર જાઓ. હે મીરાબાઈ, જગતના લોકો તમારી નિંદા કરશે, ખરાબ વેણ બોલશે, ન બોલવાનું બોલશે. તો કે બાપા મને ખરાબ હું ને હારું હું એ મને ખબર જ નથી. હારાની અને ખરાબની મને ખબર જ નથી. મને તો એક જ ખબર છે, તમે જે નામ આપ્યું ને એનું ભજન કરવાની, બીજી ખબર જ નથી. તો મારું અપમાન કરે તો મને શું ફેર પડે? ખબર જ ન હોય કે આને અપમાન કહેવાય, આને માન કહેવાય, એ ખબર જ ન હોય તો મીરા કે. તો રોહિદાસ બાપાએ બીજું કીધું કે જગતના લોકો તમારી નિંદા કરશે. તો કે ગુરુદેવ, બજારમાં હાથી વયો જતો હોય અને કૂતરા ભસતા હોય તો હાથીને આબરૂ જાય કે કૂતરાઓને? તો કે એ તો કૂતરાઓને જ જાય. તો તમને મને ધર્મ હાથી સમજાયો છે, તો ભલે ને ભૈસા રાખે, મને કંઈ ફેર ન પડે. અત્યારે તો સંતો મહાપુરુષો કહે છે કે કદાચ તમારા ઘરવાળા, કદાચ તમારા ભાઈ કુટુંબ થોડો ઘણો વિરોધ કરે તો વાંધો નહીં, પણ મીરાએ તો હગા ધણીને છોડી દીધો, હે ઘરવાળાને છોડી દીધો. આપણે કહીએ કે ભાઈ પતિવ્રતા નારી હોવી જોઈએ, પણ ભજન કરવામાં કોઈ પણ આડું આવે એનો ત્યાગ કરવામાં પાપ નથી, એમ નરસિંહ મહેતા કહે છે. શું કહે છે? નારાયણનું નામ જ લેતા વાર તેને તજીએ રે, મનસા વાસા કર્મણા કરીને લક્ષ્મી વરને ભજીએ રે. નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે, મનસા વાસા કર્મણાએ એ લક્ષ્મી વરને ભજીએ રે. પ્રથમ પિતા પ્રહલાદ તજ્યો, ના તજ્યું હરિ નામ રે. પ્રથમ પિતા એ પ્રહલાદ તજ્યો, ના તજો હરિ નામ રે. ભરત શત્રુઘ્ને તજી જનેતા, ભરત ને શત્રુઘ્ને તજી જનેતા, ના તજા શ્રી રામ રે. આ નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે. નારાયણનું નામ જ લેતા
જે અંગતના આપણા સંબંધ છે, આપણો પતિ છે, આપણી પત્ની છે, મા છે, પછી આપણો બાપ છે, ખરેખર હાસા દેવતાઓ જ ઈ છે. જીવતા જાગતા મા બાપ એ આશા આપણા દેવતાઓ છે. પણ જો નરસિંહ મહેતા કહે કોઈ સત્ય ભક્તિ કરતું હોય અને એને સમજાવ્યા છતાંય જો એ ભક્તિ માર્ગમાં આડા આવતા હોય તો એનો ત્યાગ કરવામાં પાપ નથી. પછી સંતો માથે નથી લેતા. તમને એમ થાય કે આ તો એ પોતી વાતું કરે છે, પણ આનું પ્રમાણ સંતો આપે. દેજો પ્રમાણ. તો કે કેવાનું પ્રમાણ જોઈએ છે? તો કે આ વાતનું ક્યાંય શાસ્ત્રમાં પ્રમાણ છે તમે કયો છો એ? તો કે હા, નરસિંહ મહેતા કે પ્રથમ પિતા પ્રહલાદે તજ્યો. હગો બાપ પ્રહલાદને ભક્તિમાં આડો આવ્યો. કર્ણા કુંભાર, શ્રીબાઈ સતી અને કર્ણો કુંભાર ભૂમિમાં ભોંયરું ગળાવી તેદું રાક્ષસોનો ત્રાસ હતો. એટલે પોતાના ઘરમાં જોંડું ભોંયરું કરી અને ન્યા ભજન કરતા હતા ભગવાનનું. હિરણાકશ રામનું નામ લેવા ન દેતો. એટલે પ્રહલાદ ન્યા પેરો ભરવા જાય છે. ઘડીક આ બજારમાં ઊભીને સાંભળે કોઈ ભગવાનનું ભજન નથી કરતું ને. અહીંયા ઓલી મંજારી કુંભાર કે શ્રીબાઈ કુંભાર ને કર્ણે કુંભારે નિંભાળો પેટાવી દીધો. અંદર કે મીંદડીના બસા મંજારીને રહી ગયા. એટલી બધી મંજારી કલ્પાંત કરે છે, ઠેકડા મારે છે. ત્યારે આને ખબર પડે કે આ એટલો કલ્પાંત કેમ કરે છે. ત્યારે શ્રીબાઈ કર્ણાને કહે છે કુંભાર ગજબ કરી. તો કે કાં? અરે આ મંજારીના બસલા નિંભાડામાં રહી ગયા. ઓહો, હવે એ તો પેટાવાઈ ગયો, અગ્નિ સાપી દીધી, હવે કાંઈ ન થાય. એટલો કલ્પાંત કરે છે ને વસન નીકળી ગયું કુંભારના મુખમાંથી કે જા જા બેન, તારા બસલાનો રખોપું મારો રામ રૂગનાથ કરશે. મારો રામ તારા બસલાને રાખશે. હવે તેદી રામ તો નહોતા, એ ક્યાં રામનું કીધું હે? એ પછી તો ત્રેતા યુગમાં રામનો જન્મ થયો. શ્રીબાઈ સતી અને કર્ણો કુંભાર તો પેલા યુગમાં, પ્રથમ યુગમાં. તેદું રામનો અવતાર નહોતો થયો. એ ક્યાં રામના ભજન કરતું હે? કર્યો વિચાર કોઈ દી? એ તમારો આત્મ રામ. તમને જે ગુરુએ આત્માને ઓળખાણ કરાવી છે ને, એ રામનું ભજન કરતા. એ રામ મરતોય નથી, એ જન્મતોય નથી, પાણીથી ભીંજાતો નથી, અગ્નિથી બળતો નથી અને શસ્ત્રથી છેદાતો નથી. એ 4000 આ ધરતી થઈ ને એને 1440 યુગ કે વ્યા ગયા શાસ્ત્ર કહે છે. તો એ રામ એવો ને એવો છે. એ તમારો આત્મા. ઈ રામને ભજતા કર્ણો કુંભાર અને શ્રીબાઈ સતી. એટલે પ્રહલાદે તરત ખડકી ખખડાવી કે ક્યાં તમારો રામ રૂગનાથ? તો કે ભાઈ હાથમાં લઈને બતાવાય એવો નથી. તો કે તો કેમ બતાવે? એ તો તારે ગુરુ શરણમાં જઈ અને ગુરુ ઉપદેશ લેવો પડે. તો કે રામ રૂગનાથ છે એ પાકું? તો કે 110% પાકું. તો કે મારો બાપ તો કહે છે કે એવું કંઈ નથી. તારો બાપ તો સતાને બળી કેવરાવે છે. રાજા છે ને એટલે કેવું પડે છે. ભલે સત્ય કહી દીધું કે હવે આજ સુધી કે આવડ સાવ જે મોઢે તંબોળ સાવ્યા, હવે આવડ શું સાવવાની હોય? ભગવાન જે કર્યું ધાર્યું એમ થાય. સત્ય જ કહી દો. પ્રહલાદ કે રામ છે? તો કે છે અને છે. 3 વાર છે. વિશ્વાસ કરી નાખ્યો કુંભારી. તો કે તો એક કામ કરો, આ નિંભાડો કઈ ખોલવાનો? તો કે તો કાલ સવારે 10 વાગે.
આ નિભાડો ખોલતા નહીં, હું આવું ને એ પછી જ ખોલજો. જો બસલા નીકળે સજીવન તો આ પ્રહલાદ જિંદગી ભર તમારો દાસ થઈ જાય. અને જો જીવતા ન નીકળ્યા તો મારા બાપને કહી અને આ સોડીએ તમારી ફાંસી નક્કી છે. તો કંઈ વાંધો નહીં. પ્રહલાદ વયો ગયો, અંદર બેઠા બેઠા આરાધના કરે છે. હે ભગવાન, ઈશ્વર, સદગુરુ, દાતાર, અમારાથી બોલાઈ ગયું. બોલવું નહોતું પણ બોલાઈ ગયું. આપણે કહીએ ને કે ભાઈ ફલાના આશીર્વાદ અને ફેર્યા, ફલાનાનો આ રોગ મટી ગયો. મટાડવો હોય તો ન મટે રોગ. એ પડ કોક દીક આવી જાય અને સંતના મુખમાં શબ્દ નીકળી જાય ને તો બને, નકર ન બને. બાકી તમારે કરવું હોય ને તો નહીં થાય. કદાચ ભગવાન આવીને બોલે ને તોય ન થાય. લ્યો, પણ એ કુંવારી ભૂમિકા છે. ઓલે આપણે દ્રષ્ટાંત દઈએ છે ને ડોહીમાનું, કે ગામડિયું ગામ ને નાની એવી દીકરી, જોશીડો આવ્યો જોશ જોવા, કે એટલે મા બાપ જોશ જોવરાવ્યા કે અમારી દીકરીને વર ઘર કેવાક મળશે. સંતે જોઈને કીધું કે આ દીકરીના ભાગમાં 7 અવતાર સંતાન નથી. મા બાપે નક્કી કરી લીધું કે હવે આપણે દીકરીને પરણાવી જ નથી. જવાન થઈ ગઈ દીકરી, 15, 17, 20 વર્ષની થઈ ગઈ ને મજા માગા આવવા દીકરીના. આડોશી પાડોશી કુટુંબ કહેવા માંડે કે ભાઈ દીકરીનો રોટલો ઘેર ન હોય, પરણાવવી પડે. એમાં એક જગ્યાએ જોવા ગયા, ત્યાં 100 વર્ષની દાદીમાં, ડોસીમાં, ડોકે ટોકરી બાંધેલી આમ ખેતરમાં ઝૂંપડું કરી દીધું. પાણી પીવું હોય તો કે ટોકરી વગાડવી, આમ હલાવવાનું, ટોકરી વાગે એટલે કે કોઈક પાણી દઈ આવે, ખાવાનું દઈ આવે. દીકરી આવીને બધી આ વાત સાંભળી, જોવા ગયા હતા એને મોઢે. આ બાજુ આવતા રહ્યો કે ભાઈ સે જગ્યાએ અંદર આવતા રહ્યો. બેનો જરા ખાટે આમ બસ હાંટી જાવ તો થોડી થોડી જગ્યા થઈ જાય. હવે મઢી હાંકડી થવા માંડી. એટલે દીકરીએ આ બધી વાતો સાંભળી અને કીધું કે મારે સાસરે ત્યાં જ જવું છે. એટલે નક્કી થયું બધું, અને દીકરીનો કરિયાવર લેવા કે ગયા. કરિયાવરમાં બધું લઈ દીધું. એટલે પછી છેલ્લે મા બાપ પૂછે ને કે બેટા હવે તારે કંઈ લેવું છે, કંઈ અમારી ભૂલમાં રહી ગયું હોય તો બોલ. દીકરી કે મારે એક ટોકરો લેવો હશે, કે બીજું કંઈ તો ઠીક. તો કે હાથે લઈ દો. આવડો મોટો ટોકરો લઈ દીધો. જાન પરણીને આવી ઘેર, બધો કરિયાવર ઉતાર્યો ને ભેરો ટોકરો ઉતાર્યો. એટલે પેટમાં પાપ હોય ને એ સાપરે ચડીને પુકારે. વૈશમાં એક બીજું દ્રષ્ટાંત કહી દઉં. ગામડિયો દરબારગઢમાં ચોરી થઈ. ચોર જડે નહીં કેમય કર્યો. બાપુને બાપુ ચોર જડતો નથી. એટલે બિરબલને કે પૂછ્યું બાપુએ, અકબરે, કે આ ચોરને કેમ ગોતવો? તો કે આખું નગરને જાપામાં ભેગું કરો, ચોરે ચોર જડી જાય. તો કે જડી જાય? તો કે હા. નહીં જડે? તો કે જડી જાય બાપુ. ન જડે હું? આખું ગામ, આખું નગરને ભેરું કર્યું. કોઈ ઘેર માણસ રહેવું જ ન જોઈએ. તપા નકર તો ઓલો ન આવે. કોઈ ઘેરમાં માણસ રહેવું ન જોઈએ, બાપુને કામ છે. બધા ભેગા કર્યા ને આ મૂસે બેસી. અકબરે કીધું કે ચોરી કરીને એ મને ખબર જ છે. જો સેજે સેજે કહી દો તો વાંધો નહીં, નકર ચોર હે ને એના સોગા માથે તાપ ભરી હે. હમણાં મારા ગુરુનું મને વરદાન છે, હું બોલીશ ને એટલે ચોરને માથે આમ સોગું હરેક છે. 1, 2, 3 કરીશ ને એટલે સોગું હરેક છે. બોલ્યું નહીં કોઈ ને બિરબલ બોલ્યો 1, 2, 3 જો હરગે છો. ચોર હતો આમાં મંડ્યો કરવા, પકડી લ્યો આને, આ ચોર છે. નિર્ભય હતા એને કંઈ નહીં, કારણ કે એને નિર્ભય હતો કે આપણે ક્યાં ચોરી કરી, તો હરગે જ નહીં ને.
ઓલો આમ કરવા પીડ્યો માથે પકડી લ્યો ને કે એને માથે ગઈ એમ થોડો તાપ થાય. એટલે બધું ઉતાર્યો ને ટોકરો ઉતાર્યો. એટલે હગી હાહુ હતી ને એની પૂછ્યું કે બીજું તો બધું ઠીક, પણ દીકરી આ તું ટોકરો હું લઈ આવી? તો કે માં એ કીધા જેવું નથી. પછી ખબર પડી તો કે ના ના કે તો ખરી, કારણ કે એને પાપ એટલે ડોહીને બાંધી હતી. એટલે તો કે જો માં તમારા માવતર ગરીબી હે એટલે તમારા હાટો એવડી ટોકરી લઈ દીધી. મારા મા બાપ સધર છે, પૈસાદાર પાલટી છે, મને એવડો ટોકરો લઈ દીધો તમારા હાટું. એ તો મારા હાટું તો કે તમે તમારી માને બાંધ્યો તો મારે બાંધવો જ પડે. ગાડા વાટી ગાડલી વાટ, બધા ગાડલી વાટ કઈ બાજુમાં ન હોય, એ જ ને જ દીકરે. એટલે હાહુ હતી ને એ વર્તી ગઈ કે હવે આજથી આપણે કૂસી ભૂસીને બધું વહુને દઈ દેવું. આપણે કીએ તો ને તો ટોકરો બાંધે ને, ખૂણામાં પકડી લીધો. પછી ઓલી દીકરીને મોકો આવ્યો. ડોહીમાને લઈ આવી, એકદમ કપડાં બપડા ઉતારી, ગરમ પાણી સુગંધિત લઈ અને માતાજીને સ્નાન કરાયું. પછી આખી નસમાંથી થાકોડો ઉતરાયો, નવા વસ્ત્રો પહેરાવ્યા, પોતાને હારે ચોખા ઘીનો શીરો બનાવીને લઈ આવી હતી, જમાડી, ઉપરથી ઠંડુ પાણી પાયું, ખાટલો પાથરી ગાદલું નાખી માથે બેસાડ્યા. ને પછી કીધું કે જો માં, હેવ તમારી દીકરી તમારી ભેગી આવી ગઈ, હવે તમે દુઃખી થયો નહીં. એમ કરીને ખોરો પાથરી અને ભેગી લાગી. ત્યાં તો નાભીએથી આશીર્વાદ નીકળ્યો કે એ જા જા દીકરી, હાથ દીકરાની માં થા. બોલાઈ ગયું, બોલવું નહોતું પણ અંદરથી બોલાઈ ગયું. મોઢું બોલે ને તો મોઢું સાંભળે, હૃદય બોલે ને ત્યારે બીજું હૃદય સાંભળે. સંતોના હૃદય બોલ્યા છે. આ વાણીઓ લખેલી છે ને એ સંતોના હૃદયની વાણી છે. એ બાપાએ લખ્યું એક ભજન, હૃદય વાણી પ્રેમ રસ જરતી, એના જગત લીએ છે વિશ્વાસા. તમને વિશ્વાસ કઈ આવ્યો? સંતોને હૃદયની વાણી તમારા હૃદયને સ્પર્શ કરી ગઈ. આંખમાં તે બે આંસુ પડી ગયા કે શું સંતોને કહી નાખ્યું. સંતોએ આ હું વાતું કરીશ. ત્યાં તો 2-5 વર્ષ ત્યાં તો બે દીકરા રમે આંગળે દેવ જેવા. ઓલો ફરતો ફરતો પાછો આવ્યો તો કીધું કે તમારે અમારી દીકરીની જિંદગી બગાડવી, આવું તમે જોયું? તો કે મારું ખોટું ન હોય, મારા ગુરુ કૃપાથી મેં કીધું હતું. રેખમાં મેઘ મારનાર કોઈ આ અભ્યાગત હોય અને કાં કોઈ સંત કોટીનો જીવ હોય. પછી પૂછ્યું કે બેટા તે કોઈની સેવા કરી હતી? તો કે હા, અમારી ગલઢીમાં હતી ને, એને અતિશય સેવા કરી. એની કીધું હતું કે જા 7 દીકરાની માં થા. એનો આશીર્વાદનું આ ફળ છે. એટલે ખરેખર આપણા ઘરની અંદર દેવતાઓ છે, પણ આપણે પાણાના બનાવીને બહાર જઈએ બાપા પૂજવા. આમાં બાવરમાં તો કે બાવરમાં ભગવાન હોય, બાપ હોય. ખીજડામાં તો કે મામો બેઠો હોય. આવો ભાણિયા બીડીયું પીવી હોય તો આવો ધતુરિયું પીવા, બીડીયું પીવા. બોરડીમાં તો કે મા હોય, ડાબમાં તો કે બાપ હોય, પછી ધરોમાં તો કે મા બેઠી હોય. આ જીવતી જાગતી બેઠીમાં તો કે એમાં કંઈ ન હોય. પાણામાં તો કે ભગવાન હોય. આ માણસમાં તો કરે એમાં થોડો હોય. જ્યાં પ્રગટ છે એમાં જગત કે કંઈ નથી. અને સંતોના વસનમાં વિશ્વાસ નથી. સંતોના વસનમાં વિશ્વાસ નથી. નકર શિવ અને શક્તિ આ ઘટમાં જ સંતોએ બતાવ્યા. શું કીધું? જીરે લાખા આ શિવ તો શ્વાસને ઉશ્વાસી તો શક્તિ છે.
જાપરે અજંપા જુગતે એ જડિયા રે જાપરે અજંપા જુગતે